બોર્ડ પરીક્ષા પૂર્ણ થઈ ગઈ. ફાઇનલી હવે લાઈફ શાંત લાગી રહી છે. ન કોઈ પેપર, ન કોઈ રિવિઝન કે ન પેલું સવારના 4 વાગે ઉઠવાનું ટેન્શન. બધા કહે છે કે બેટા હવે તું જલસા કર, રિલેક્સ કર, રખડવા જા. પરંતુ આ શાંતિમાં એક એવી સચ્ચાઈ છુપાયેલી છે જેના વિશે અત્યારે કોઈ વાત કરતું નથી. આજે વાત કરીએ એ 5 સચ્ચાઈ વિશે જે એક્ઝામ પછી આપણને અંદરથી ફીલ થાય છે, જે તમને પણ થઈ રહ્યું છે, બીજા બધાને પણ થઈ રહ્યું છે. તો એ શું છે એને જાણવા માટે આખો વિડીયો જોવો તો પડશે જ. તો આખા વિડીયાને વ્યવસ્થિત રીતે જોજો અને સમજજો, જે હું તમને એક્સપ્લેન કરવા તૈયાર છું. લેટ્સ ગો. સૌથી પહેલી વાત, જેને આપણે ફ્રીડમ સમજીએ છીએ એ ઘણી વખત કાં તો ગિલ્ટ અથવા એમ્પ્ટીનેસ હોઈ શકે. મતલબ જેને તમે આઝાદી સમજો છો એ ખરેખર એક પ્રકારનું એકલાપણું છે. સમજ્યા? સાચું જ છે, કઈ ખોટું નથી. જે કહીશ સત્ય કહીશ. એટલા માટે તમે નક્કી કરી શકતા નથી. અને આપણું આ મગજ સડનલી ચેન્જ એટલે આ જે અચાનક જે બદલાવ થાય છે, એક્ઝામ પહેલા ફૂલ આપણે વ્યસ્ત હતા. દરેક દિવસ, દરેક કલાક એક એક રીઝન, એક એક કારણ માટે જતો હતો. અને અત્યારે આપણે એકદમ ફ્રી થઈ ગયા છે. એટલે આપણું મગજ આ નક્કી કરી શકતું નથી. એટલા માટે જેને તમે ફ્રીડમ એટલે કે આઝાદી સમજો છો એ ખરેખર એમ્પ્ટીનેસ મીન્સ એકલાપણું છે. સ્ટુડન્ટ, બીજી સચ્ચાઈ, ધ આઈડેન્ટિટી ક્રિસ્ટ, એક પ્રકારની ઓળખ. બોર્ડની પરીક્ષા ચાલતી હતી ને ત્યાં સુધી તમારા બધાની એક જ ઓળખ હતી, એક જ આઈડેન્ટિટી હતી. અને એ કેવી આઈડેન્ટિટી હતી તમને ખબર છે? કે હું એક સ્ટુડન્ટ છું અને હું બોર્ડ પરીક્ષાની તૈયારી કરું છું. પરંતુ જેવી તમારી એક્ઝામ પતી એની સાથે સાથે જ તમારી આઈડેન્ટિટી મતલબ તમારી ઓળખનો પણ અંત આવી ગયો. તમારી ઓળખ નાશ થઈ ગઈ. તમારી આઈડેન્ટિટી અનફોર્ગેટેબલ થઈ ગઈ. સમજ્યા? સમજ્યા ને? અને જો અત્યારે તમને કોઈ પ્રશ્ન પૂછે ને, કેવો પ્રશ્ન પૂછે? ઓ ભાઈ, ઓ ભાઈ, ઓ ભાઈ, શું કરે છે? શું કરે છે? એ પ્રશ્નનો જવાબ, ચોક્કસ જવાબ તમે આપી શકતા નથી. કારણ કે તમે અત્યારે કંઈ જ કરતા જ નથી ને, એટલે એનો તમે ચોક્કસ જવાબ આપી શકતા નથી.
એ જ સિચ્યુએશનમાં તમારું મગજ પોતાની જાતે એક સવાલ ઊભો કરશે કે હું કોણ છું? હવે હું કોણ છું અને હું ક્યાં જઈ રહ્યો છું? યસ, કારણ કે તમે અત્યારે કઈ જ એક્ઝામ પતી ગઈ એટલે તમે કઈ જ નથી કરતા, એટલે તમને અંદરથી એવો અહેસાસ થશે કે હવે હું શું કરી રહ્યો છું, શું થઈ રહ્યું છે. આ તમારી એક્ઝામ પૂરી થયા પછીની બીજી સચ્ચાઈ છે. ત્રીજી સચ્ચાઈ. હવે ત્રીજી સચ્ચાઈ, સાયલેન્ટ એન્ઝાઇટી. મતલબ એવી વસ્તુ જે અદ્રશ્ય છે, જે દેખાતું નથી, એનો એક પ્રકારનો ડર. રિઝલ્ટનું પ્રેશર ક્યારેય બૂમો પાડતું નથી. એ તો અચાનક આવીને ખૂણામાં બેસી જાય છે. સમજો, એ બૂમો નહીં પાડતું, તો આવીને બેસી જાય છે. તમે ટીવી પર મૂવી જોવો છો, મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ પર રીલને સ્ક્રોલ કરો છો, ક્રિકેટ જોવો છો, બહાર રખડવા જાઓ છો, પરંતુ અચાનક રાત્રે સૂતી વખતે તમારા બધાના મગજમાં એક વિચાર આવે છે. પરિણામ શું આવશે? રિઝલ્ટ શું આવશે? અને આ વિચાર ધીમે 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 એક એન્ઝાઇટી બની જશે. એટલે કે એક પ્રકારનો તમારામાં ડર આપી દેશે કે રિઝલ્ટ શું આવશે, એવો તમને એક ડર લાગશે. આ તમારી એક્ઝામ પછીની ત્રીજી સચ્ચાઈ છે, સાયલેન્ટ એન્ઝાઇટી. સમજ્યા? હવે ચોથી સચ્ચાઈ, અનસ્પોકન કમ્પેરિઝન. એક મૌન સરખામણી. સરખામણી. કોઈ બીજો વ્યક્તિ સીધું આવીને તમને નથી કહેતો, પણ હાલનું આ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, ફેસબુક, આના દ્વારા કોઈ તમારા ફ્રેન્ડનો ફોટો જોઈને અથવા બીજા કોઈ મિત્રનું એવું સાંભળીને કે મારું પેપર તો મસ્ત ગયું છે, મારે તો આટલા ટકા આવશે, મારે તો ફર્સ્ટ નંબર આવશે, મારે તો 90% આવશે, આવું બધું સાંભળીને તમને અંદર ही અંદર એક ખરાબ અનુભવ થશે. જાણતા અજાણતા, તમને જાણે નથી, તમે જાણતાય નથી, જાણતા અજાણતા તમે અંદરથી પોતાના પર ડાઉટ કરશો. શું કરશો? ડાઉટ કરશો. ધીમે ધીમે તમે પોતાનાથી જ ડાઉટ કરશો. સમજ્યા? પોતાનાથી ડાઉટ થશે તમને. અને લાસ્ટમાં તમને આનાથી પણ વધારે ચિંતા થશે. સમજ્યા? તો આ તમારી ચોથી સચ્ચાઈ હતી. હવે લાસ્ટ સચ્ચાઈ છે, જે સાંભળી લેજો વ્યવસ્થિત રીતે, એટલે તમે એની સામે લડી શકો. લડવું તો પડશે જ. તો પાંચમી અને સૌથી
મહત્વની સચ્ચાઈ, રિયલ લાઈફનો આરંભ, રિયલ લાઈફનો આરંભ. સ્ટુડન્ટ, તમારી લાઈફમાં સમજાવવા માટે કોઈ માર્ગદર્શક તો હતો જ, સાથે સાથે તમારો સિલેબસ પણ ફિક્સ હતો, તમારો રસ્તો પણ ક્લિયર હતો. પરંતુ હવે લાઈફ ઓપન થઈ રહી છે, જેની કોઈ ચોક્કસ દિશા નથી. અને સાચું કહું, તમારી રિયલ જર્ની અહીંથી જ શરૂ થાય છે. સમજ્યા? તમારી રિયલ જર્ની અહીંથી જ શરૂ થાય છે. સ્ટુડન્ટ, બોર્ડ એક્ઝામ કોઈ એન્ડ નથી, પરંતુ એક ટ્રાન્ઝેક્શન છે. તમારે એક સ્ટેજ પરથી બીજા આના કરતા પણ મોટા સ્ટેજ પર જવાનો સમય છે. યસ, તમારો આ સમય છે. તમારે એક સ્ટેજ પરથી બીજા સ્ટેજ પર જવાનું છે, 10માંથી આગળ જવાનું છે. આ તો શરૂઆત છે. આ તમારી શરૂઆત છે, આ તમારો એન્ડ નથી. અહીંથી તમારી લાઈફ શરૂ થઈ રહી છે, તમારો પ્રવાસ શરૂ થઈ રહ્યો છે. સમજ્યા? એટલે કહું છું, જો તમને અત્યારે અજીબ વિચાર આવતા હોય, ગભરામણ થતી હોય, તો ટેન્શન ના લો અને બસ આટલું જ વિચારો અને આટલું જ બોલો. ઇટ્સ ઓકે ટુ ફીલ લોસ્ટ સમટાઈમ. ઇટ્સ ઓકે ટુ ફીલ લોસ્ટ સમટાઈમ. આનું ગુડ. ડોન્ટ વરી, ટેન્શન ના લો. અને આ પહેલી વખત છે કે લાઈફ તમને પ્રશ્ન પૂછે છે. કેવો પ્રશ્ન પૂછે છે? સાંભળી લો. માર્ક્સ નહીં, હવે તું કોણ છે? માર્ક્સ નહીં, માર્ક્સ નહીં, ટકા નહીં, માર્ક્સ નહીં, હવે તું કોણ છે? જવાબ વિચારો અને કોમેન્ટમાં જણાવો. મળીએ આવનારા વિડીયોની અંદર. ત્યાં સુધી